નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે હોશ અને સાક્ષીભાવનો ચમત્કાર શું છે. જો તમે હોશ અને સાક્ષીમાં રહી જાઓ, હોશ અને સાક્ષીમાં આવી જાઓ, તો તમારા જીવનમાં કયો ચમત્કાર થાય છે કે તમને ખબર જ નહીં હોય. તો સાક્ષી અને હોશ આ બંને એવી ચિનગારી છે કે જે તમારી અંદર જાગૃતિનો પ્રકાશ ભરી દેશે, જેના પ્રકાશથી તમારા અંદર પડેલો અંધકાર દૂર થઈ જાય છે. અને અંધકાર દૂર થતાની સાથે બેહોશી પણ દૂર થઈ જાય છે. અને જ્યારે સાક્ષી ભાવ અને હોશનો અંદર પ્રકાશ થાય છે, ત્યારે તમારો ભય પણ દૂર થઈ જાય છે. કારણ કે આપણો ભય શું હતો? આપણી બેહોશીમાં અને અંધકારના આવરણના લીધે દોરડાને સાપ માનતા હતા અને તેનાથી ડરતા હતા. પરંતુ જ્યારે સાક્ષી ભાવ અને હોશનો પ્રકાશ થાય છે, ત્યારે તમને સમજાય છે કે આ તો દોરડું છે, આમાં તો સાપનું ક્યાંય નામ નિશાન નથી. તો જેમ દોરડામાં સાપ મિથ્યા હતો, એવી જ રીતે આપણને આ જગતના આ સંસારના દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છીએ, જે મિથ્યા હોવા છતાં પણ આપણને સત્ય લાગે છે, તેનું કારણ એક જ છે કે આપણું જીવન અંધકારમાં ઊભું છે. પરંતુ એ જ જીવનમાં સાક્ષી ભાવ અને હોશની જ્યોતિ પ્રગટી જાય, ત્યારે જ આપણને સત્ય શું છે તે સમજાય છે. અને તે પ્રકાશમાં આપણી બેહોશી દૂર થાય છે. તો જેમ દોરડામાં સાપ માનતા હતા, તેમ આ જીવનરૂપી દોરડામાં સંસારરૂપી સાપ મિથ્યા લાગે છે. અને બીજી વાત, માની લો કે તમે કોઈ સુંદર સ્ત્રીને જોઈ, તમારામાં વાસના ઉત્પન્ન થઈ, તો તરત જ સાક્ષી ભાવની ચિનગારી, હોશની ચિનગારી જલાવો, તો તમે ઓટોમેટિક વગર પ્રયાસે કામ વાસનાથી પર થઈ જશો, કામ વાસનાથી બચી જવાના. અગર તમને એમ લાગે કે અહીંયા ક્રોધ ઉપડ્યા ભેગો છે અને અહીંયા પરિણામ ખરાબ આવે એવું લાગે છે, કેમ કે તમારો કોઈ વોંક ગુનો નથી અને સામેવાળાએ તમારું અપમાન કર્યું, તો આવું બને તો તુરંત જ હોશ અને સાક્ષી ભાવમાં આવી જાઓ. તો આનાથી તમારા જીવનમાં સતત પ્રકાશ રહેશે અને તમે કોઈ પણ પ્રકારના વાસનાની શિકાર નહીં બનો. અને તમારા જીવનના દરેક કાર્ય નિર્વિઘ્ન, સંતોષકારક, આનંદિત અને સફળતા અપાવનારા બનશે. તો જીવનને અંધકારમાંથી પ્રકાશના તરફ લઈ જવામાં કંઈ જ કરવાની જરૂર નથી. બસ
જ્યારે વિષય, વાસના, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, દ્વૈતભાવ જેવી અંધકારથી ભરેલી વાસનાઓ જાગે તો તેમનાથી બચવા શીખો. બચવાની શ્રેષ્ઠ કળા છે, અને એ કળા છે સાક્ષી ભાવ અને હોશ. અને આના કારણે તમારી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તન થશે. ત્યાર પછી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે. એટલે કે તમારાથી કોઈ પણ પ્રકારનું કુકર્મ પણ થવાનું જ નથી. કેમ કે જ્યારે તમને એમ લાગે છે કે અહીંયા કંઈક બન્યા જેવું છે, અહીંયા કુકર્મ બન્યા જેવું છે, ત્યારે તમે હોશમાં આવી જાઓ છો. તો તમારાથી કોઈ પણ પ્રકારનું ખરાબ કર્મ બનતું નથી, તમારાથી પાપ કર્મ પણ બનતું નથી. અને તેના લીધે જ તમારું મન પવિત્ર બને છે, અને મન એક દર્પણ બને છે. તમારા ચિત્તમાં સ્થિરતા આવી જશે, અને તમારી ચેતનાને સત્યની, પ્રેમની, કરુણાની અને આનંદની પાંખો લાગી જશે. અને જેના જીવનમાં હોશ અને સાક્ષી ભાવની જ્યોત પ્રગટ થઈ ગઈ, તે પોતે જ પ્રથમ પૂજની ગણેશ છે. તે પોતે જ નિર્વિઘ્ન છે, તે પોતે જ કલ્યાણકારી છે, અને તે પોતે જ બુદ્ધિમાન છે. અને તે પોતે જ દરેક પ્રકારના કલેશને ટાળીને સુખ, શાંતિ અને આનંદ આપનાર છે, અને આનંદમય જીવન જીવનાર એ જ વ્યક્તિ છે. તો જે માણસ, આપણે નથી કહેતું સંકટ સમયે બહાર નીકળવાનો રસ્તો, તો આપણને એમ લાગે કે હવે આપણી ઇન્દ્રિયો કામ તરફ ખેંચાણી છે, આપણું મન કામ તરફ ખેંચાણું છે, આપણું મન ક્રોધ તરફ ખેંચાણું છે, આપણું મન લોભ તરફ ખેંચાણું છે. તો જીવનમાં એવું ક્યારે પણ લાગે કે હવે કંઈક અનિષ્ટ બનવા થઈ રહ્યું છે, આપણું જીવન નેગેટિવ વિચારી રહ્યું છે, નકારાત્મક રસ્તા ઉપર ચાલી રહ્યું છે, તો એક જ કામ કરવાનું છે. કોઈ ધ્યાન કરવાની જરૂર નથી, કોઈ તપસ્યા કરવાની જરૂર નથી. એ જ ટાઈમે હોશમાં આવી જવાનું, સાક્ષીમાં આવી જવાનું કે હું આ જોવાવાળો જ છું, આ અહંકાર મારો નથી, આ કામ મારું નથી, આ લોભ મારો નથી. સાક્ષીમાં તમે આવી જાઓ તો તમારા અંદર એક પ્રકાશ, સાક્ષી ભાવની ચિનગારી તમારા અંદર ઉત્પન્ન થશે, અને એ ચિનગારી તમારા હૃદયને પ્રકાશ આપશે. અને ત્યાર પછી એ પ્રકાશ તમારા માઇન્ડમાં જશે. તો પછી તમારાથી 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા તમારાથી કોઈ પણ ખરાબ કર્મ નહીં થાય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.